હેલો ફ્રેન્ડ્સ, હું છું ચંદ્રકાંત પંચાલ. વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ CH@પંચાલ. તમારો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે. હવે આના પહેલાં આપણે સોશિયલ મીડિયા ઉપર ફેસબુક અને યુટ્યુબ એમાં ભાગ 1 અને ભાગ 2 એવી રીતે 2 વિડીયો મેં રિલીઝ કરેલા હતા અને તમે જોયા પણ હશે. તો આજે હું સોશિયલ મીડિયાનું જે ત્રીજું પ્લેટફોર્મ છે, જે એકદમ કોમન વસ્તુ છે, એના ઉપર આપણે થોડી ચર્ચા કરીએ. તો આજે આપણે વોટ્સએપ ઉપર ચર્ચા કરીએ, બરાબર? તો વોટ્સએપ ઉપર ચર્ચા કરવા પહેલાં આપણે આજે મને એમ થયું કે ચાની ચુસ્કી લેતા લેતા આપણે વાત કરીએ તો કેવી મજા આવે. તો તમે પણ ચા પીઓ, મારા વિડીયોની સાથે તમે પણ ચા પીને એન્જોય કરો તો ખૂબ ઓર મજા આવશે. તો આપણે શરૂ કરીએ વોટ્સએપ ઉપર. તો વોટ્સએપની સ્થાપના છે એ 2009માં થયેલ છે, 2009, કરેક્ટ? અને વોટ્સએપના સહસ્થાપક જ્હોન ક્રોમ અને બ્રાયન એક્ટન દ્વારા કરવામાં આવેલી છે. અને આ બંને જણા પહેલાં યાહૂમાં કામ કરતા હતા, રાઈટ? તો વોટ્સએપ છે એ 2009માં આવેલું છે. હવે વોટ્સએપ આપણે જોઈએ તો અત્યારે બહુ સામાન્યમાં સામાન્ય માણસો પણ એનો ઉપયોગ કરે છે, કારણ કે એના ફીચર્સ ઇઝી છે અને ભણેલો હોય કે અભણ હોય, તમારી પાસે ફક્ત સ્માર્ટફોન હોય એટલે તમે વાપરી શકો છો આ એપ્લિકેશન, બરાબર? અને વોટ્સએપ છે એ વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે બંને રીતે અસંખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે. વોટ્સએપ છે 2 રીતે ફાયદા કરે છે અને વૈશ્વિક સ્તરે સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશનમાંથી એક બનાવે છે. હવે વોટ્સએપ વાપરવા માટે તમારે ખાલી સેલ્યુલર ડેટાની જ જરૂર પડે, બરાબર? સેલ્યુલર ડેટા તમારા મોબાઈલની અંદર હોય એટલે તમે વોટ્સએપ યુઝ કરી શકો છો. એટલે કે જે પણ સોશિયલ મીડિયાની અંદર જે પ્લેટફોર્મ્સ છે, જે આની પહેલાં મેં તમને કીધા હતા, ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, કે જે કંઈ છે એ બધાને જોઈએ છે સેલ્યુલર ડેટા અથવા તો વાઈફાઈ. તો એની સાથે કનેક્ટ થઈને તમે આરામથી એનો યુઝ કરી શકો છો. તો અત્યારે આપણે વોટ્સએપ ઉપર વાત કરીએ તો એના મુખ્યથી આપણે 2 ભાગ પાડી શકીએ. તો એક તો વ્યક્તિગત ઉપયોગ માટે, દેટ ઇઝ પર્સનલ યુઝ, બરાબર? અને બીજો છે એ બિઝનેસ માટે વોટ્સએપ ઉપયોગી છે. તો સૌથી પહેલાં આપણે વ્યક્તિગત જે વોટ્સએપનું યુઝ છે એના ઉપર આપણે થોડુંક ફોકસ કરવાની કોશિશ કરીએ. તો મફત અને ખર્ચ, પહેલો મુદ્દો છે મફત અને ખર્ચ અસરકારક સંચાર, બરાબર છે? તમે ઇન્સ્ટોલ કરો પછી આ બધી મફત જ થાય છે, એમાં કેશલેસ વસ્તુ થાય છે બધી. યુ હેવ નોટ ટુ પે એનીથિંગ. તો મફત અને ખર્ચ અસરકારક સંચારમાં વોટ્સએપ મેસેજ મોકલવા અને કોલ કરવા માટે તમારા ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરે છે, બરાબર? જેનાથી SMS શુલ્ક અને મોંઘા આંતરરાષ્ટ્રીય કોલિંગ ફ્રી ખર્ચ નથી થતો. વિદેશમાં મિત્રો અને પરિવાર સાથે જોડાવા માટે આ એક મોટો ફાયદો છે. તમે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર હોય, એનું તમારી પાસે સિમ હોય અને તમે એના નેટવર્કથી વાત કરો તો તમારે એના પૈસા ચૂકવવા પડે છે. પણ વોટ્સએપ એક એવું માધ્યમ છે કે સેલ્યુલર ડેટા હોય તો તમે
અમેરિકા, આખા દુનિયાના કોઈ બી ખૂણામાં તમે વાત કરી શકો છો, ફ્રી, પૈસા નથી જતા એમાં. એમાં ફક્ત ને ફક્ત તમારો ડેટા વપરાય છે, બરાબર. હવે બીજી વસ્તુ, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન અને ગોપનીયતા. તો એમાં શું છે, તો કે વોટ્સએપ એક મુખ્ય આકર્ષણ તેની એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સુવિધા છે, જે સુનિશ્ચિત કરે છે કે ફક્ત મોકલનાર અને પ્રાપ્તકર્તા જ મેસેજ વાંચી શકે છે. આ તમારી વાતચીત માટે ઉચ્ચ સ્તરની ગોપનીયતા અને સુરક્ષા પ્રદાન કરે છે. એટલે આજે વોટ્સએપમાં તમે જે કંઈ મોકલાવો છો, જેને મોકલાવો છો, એ સેન્ડર છે અને રિસીવર છે, એ બંને વચ્ચે, બે જણા વચ્ચે જ વાત થાય છે, મેસેજ. ત્રીજા માણસને આ વસ્તુની ખબર નથી પડતી. એટલે ગોપનીયતા એટલે ધીસ ઇઝ કોન્ફિડેન્શિયલ, એટલે તમારી પ્રાઇવેસી એની અંદર જળવાઈ રહેશે, બરાબર. હવે ત્રીજો મુદ્દો છે સમૃદ્ધ મીડિયા શેરિંગ. એટલે ટેક્સ્ટ ઉપરાંત વોટ્સએપ યુઝર્સને ફોટો, વિડીયોઝ, ઓડિયો મેસેજીસ, દસ્તાવેજો અને લોકેશન પણ સરળતાથી શેર કરી શકો છો. આનાથી સંચાર વધુ ગતિશીલ અને માહિતીપ્રદ બને છે. હવે આ વોટ્સએપના આવી ગયો એટલે એનાથી તમે ફોટો તમને કોઈની સાથે શેર કરી શકો છો, વિડીયો શેર કરી શકો છો, ઓડિયો મેસેજ શેર કરી શકો છો, અને દસ્તાવેજ, તમારી પાસે કોઈ PDF ફાઇલ હોય કે તમારે કોઈ તમારા દસ્તાવેજ કોઈ જગ્યાએ ફોરવર્ડ કરવાના હોય તો એ પણ કરી શકો છો. પણ એની એક લિમિટ છે, 2 GB સુધી તમે શેર કરી શકો છો આ વોટ્સએપમાં. એનાથી વધારે હોય તો એ વસ્તુ નથી થતી, રાઈટ. ચોથી વાત, તો વોઇસ અને વિડીયો કોલ્સ. તો યુઝર્સ વાઈફાઈ અથવા તો મોબાઈલ ડેટા ઉપર મફત વોઇસ અને વિડીયો કોલ કરી શકે છે. એટલે વિડીયો કોલની અંદર તમારે એક જણા સાથે પણ તમે વાત કરી શકો, અને તમે એમાં ગ્રુપ સિલેક્ટ કરો તો ગ્રુપ સાથે પણ એક સાથે તમે બધા સાથે રહીને વાત કરી શકો છો, બરાબર. તો જે રૂબરૂ અથવા તો ઓડિયો દ્વારા કનેક્ટ રહેવાનો અનુકૂળ માર્ગ પૂરો પાડે છે. એટલે કે આનાથી તમે એક માની લે કે ઓસ્ટ્રેલિયામાં રહેતો હોય, એક કેનેડામાં રહેતો હોય, એક અમેરિકામાં રહેતો હોય, એક છે દુબઈમાં રહેતો હોય, અને કોઈ એક ઇન્ડિયામાં રહેતો હોય. હવે તમે બધા મિત્રો અલગ અલગ છો, પણ એ બધા મિત્રોની સાથે તમારે વાત કરવી છે તો કોન્ફરન્સ મિટિંગની અંદર તમે આ વસ્તુ વાત કરી શકો છો વિડીયો કોલ દ્વારા. તો અને એ પણ તમારા ડેટા યુઝ થાય છે, તમારે બીજું કંઈ યુઝ નથી કરવાનું. તો આ બધી વસ્તુ બહુ જ ઉપયોગી છે, એમ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે. હવે ગ્રુપ ચેટ્સ. તો વોટ્સએપ ગ્રુપ ચેટ ફીચર્સ એક સાથે અનેક લોકો સાથે સંકલન કરવા માટે ખૂબ જ લોકપ્રિય છે, બરાબર. ભલે તે પરિવાર હોય, મિત્રો હોય કે વર્ક ટીમ હોય, ગ્રુપનું કદ પણ નોંધપાત્ર રીતે વધારી દેવામાં આવ્યું છે. એટલે તમે અત્યારે કોઈ વોટ્સએપની અંદર તમે ગ્રુપ બનાવેલું હોય તો ગ્રુપની અંદર તમે એક વખત એક મેસેજ નાખો તો જેટલા ગ્રુપની અંદર સભ્ય છે એ બધાને મેસેજ ઇન્ડિવિજ્યુઅલ મળી જાય છે, બરાબર. હવે આ જે વોટ્સએપના ગ્રુપની વાત કરું તો ગ્રુપની અંદર એવું હોય કે જો તમે એક જણો હોય, એકની એક સાથે વાત કરો તો એ સિંગલ થાય, તો એ ગ્રુપમાં નથી આવતું. પણ એક જણો બે જણા સાથે જ્યારે કોમ્યુનિકેટ કરે, દેટ કન્વર્ટ્સ ઇન્ટુ ધી ગ્રુપ. એટલે વોટ્સએપનું ગ્રુપ થઈ જાય છે. એટલે ગ્રુપ બનાવવા માટે મિનિમમ 2 જણા તમને જોઈએ, બરાબર. હવે મેક્સિમમની વાત કરીએ
તો આ ઘણા લોકોને ખબર નહીં હોય કે જે લોકો ગ્રુપ એડમિન છે એ લોકોને પણ નહીં ખબર હોય કે ગ્રુપની અંદર તમે વધારેમાં વધારે કેટલા કન્ટેન્ટ, કેટલા તમે માણસોને અંદર સાથે રાખી શકો છો, કેટલા સભ્યોને સાથે રાખી શકો છો. તો આજની તારીખમાં 1024 સભ્યો તમે વોટ્સએપના ગ્રુપમાં તમે એડમિન હોય એ રાખી શકે. 1025 છે તો એ એલાઉડ નથી વોટ્સએપ ગ્રુપની અંદર. તો મારો કહેવાનો મતલબ છે કે વોટ્સએપ ગ્રુપની અંદર મિનિમમ 2 જણા અને મેક્સિમમ 1024 જણા. હવે તમે વિચાર કરો કે કોઈ કંપની હોય, મોટી કોર્પોરેટ કંપની, અને કંપનીએ બધાને વોટ્સએપ આપેલા છે અને એ વોટ્સએપનું એક ગ્રુપ બનાવેલું છે અને કંપનીની અંદર માની લે કે 1024 જણા એની અંદર કર્મચારી છે અને કંપનીએ કંઈ બી સર્ક્યુલેશન કાઢવું હોય, કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપવી હોય કે ઇમરજન્સી મિટિંગ લેવાની હોય તો એ 1024 જણાને ઓન ધ સ્પોટ એ મેસેજ મળી જાય છે. એટલે જે ફેક્ટરીનો જે હેડ છે એને નોટિસો કે ફોન કરીને કે બીજી રીતે કોઈ જાણ કરવાની જરૂરત જ નથી. આની અંદર વોટ્સએપની અંદર તરત આવી જાય છે. માની લો કે તમારી ફેક્ટરીની અંદર કે તમે જે જગ્યાએ કામ કરો છો એ જગ્યાએ 5 વાગ્યાનો ટાઈમ છે તમારો છૂટવાનો અને ઇમરજન્સી આવી ફેક્ટરીની અંદર. એને એમ થયું કે આની અંદરથી 25 જણા છે એની મારે જરૂર છે, તાત્કાલિક મિટિંગમાં બોલાવવાની જરૂર છે. તો એ 25 જણાના નામ સિલેક્ટ કરી અને એ વોટ્સએપ ગ્રુપને મેસેજ કરી શકે છે. તો 5 વાગે ઘરે જતો એના બદલે 5 વાગે મિટિંગ એટેન્ડ કરવા આવી શકે ને બીજી કંઈ જરૂર નથી પડતી. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે વોટ્સએપ અત્યારે ઇઝીલી યુઝ છે અને એના આ બધા ફાયદાઓ હું તમને જણાવું છું. બરાબર. છઠ્ઠી વસ્તુ છે વોઇસ મેસેજિંગ, એટલે કે ટાઈપ કરવાના અનુકૂળ વિકલ્પ તરીકે, એટલે ઓપ્શન, વિકલ્પ એટલે ઓપ્શન. વોઇસ મેસેજિંગ યુઝર્સ ઓડિયો ક્લિપ્સ રેકોર્ડ કરી મોકલવાની સુવિધા આપે છે, જે વ્યક્તિગત સ્પર્શ ઉમેરે છે અને સમયનો બચાવ કરે છે. એટલે તમારે વોટ્સએપની અંદર કોઈને મેસેજ કરવો હોય તો તમે વોઇસ કોલથી પણ મેસેજ કરી શકો છો, તમે વિડીયો ઉતારીને એ પણ મેસેજ આપી શકો છો, તમે સિંગલ મેસેજ પણ આપી શકો છો. અને જેમ મેં કોર્પોરેટ કંપની હોય તો આવી રીતે વાઇસ પ્રેસિડેન્ટ કે પ્રેસિડેન્ટ હોય તો એક નાની ક્લિપ બનાવી અને એમાં શેર કરી દે ગ્રુપની અંદર તો એ બધાને વસ્તુ મળી જાય છે ને એમાં નામ જાહેર કરી દે. ભલે 1024 જણાને ઇન્ફોર્મેશન મળી ગઈ પણ જે પ્રેસિડેન્ટ છે એ પર્ટિક્યુલર નામ આપી દે કે આટલા માણસોની જ મારે જરૂર છે, તમે પ્લીઝ 5 વાગે ઘરે જવા પહેલાં અહીંયા કોન્ફરન્સ હોલની અંદર તમે આવી જાઓ. એટલે કેટલું ઇઝી કોમ્યુનિકેશન છે. મારો કહેવાનો મતલબ એ છે આ વોઇસ મેસેજિંગની આ બધી વસ્તુથી. પછી સ્ટેટસ ફીચર્સ, એટલે સોશિયલ મીડિયા સ્ટોરીઝની જેમ સ્ટેટસ યુઝર્સને તેમના સંપર્કો સાથે ફોટો, વિડીયો, વોઇસ મેસેજ અથવા ટેક્સ્ટ શેર કરવાની સુવિધા આપે છે. બરાબર છે. તો આજે જે પણ કોઈ અત્યારે બધા વોટ્સએપ યુઝ કરે છે એની અંદર કેટલા ટાઈમથી તમને વોટ્સએપ સ્ટેટસનું એક ઓપ્શન આવે છે. તો વોટ્સએપ સ્ટેટસની અંદર તમે ટેક્સ્ટ મૂકી શકો છો, વિડીયો મૂકી શકો છો, ક્લિપ મૂકી શકો છો, ગમે એ વસ્તુ તમે મૂકી શકો છો. બરાબર. તો પણ એમાં એક પ્રાવધાન આપેલું છે એ સ્ટેટસની અંદર કે જે સ્ટેટસ તમે મૂકો છો એની ટાઈમ લિમિટ છે. તો એની ટાઈમ લિમિટ 1 મિનિટ જ છે. 1 મિનિટથી એક ક્લિપ તમે વધારે નથી મૂકી શકતા. હવે જો મને 1 મિનિટથી વધારે તમારે હોય તો એને તમારે અલગ અલગ ક્લિપમાં તમારે મૂકવી પડે. તો એ 10 પણ મૂકી શકો છો, એની કોઈ લિમિટ નથી.
ખ્યાલ આવ્યો? તો આ સ્ટેટસ, અને તમારે કોઈ અત્યારે માની લે કે કોઈ ઘરમાં મરણું થઈ ગયું હોય અને કોઈ લગ્ન પ્રસંગ હોય તો અત્યારે માણસો એવી રીતે પણ સ્ટેટસની અંદર મૂકે છે. તો એ બધી ઇન્ફોર્મેશન તરત ને તરત પહોંચી જાય છે તમારા જે, એટલે તમારા ફોનની અંદર જે કોન્ટેક્ટ તમે સેવ કરેલા હોય એને જ આ મેસેજ મળે, બીજાને નથી મળતા. રાઈટ? તો હવે 8મી વસ્તુ છે યુઝર્સ ફ્રેન્ડલી ઇન્ટરફેસ. તો વોટ્સએપ તેની સરળ અને સાહસિક ડિઝાઇન માટે જાણીતું છે, બરાબર, જે બિનટેક સેવી વ્યક્તિઓ માટે પણ નેવિગેટ કરવા અને ઉપયોગમાં લેવાનું સરળ બનાવે છે. તો આ બધી વસ્તુ બહુ જરૂરી થઈ જાય છે આની અંદર. તમે થોડા અપડેટેડ રહેતા જાઓ તો તમને કેટલું બધું આમાં જાણવાનું મળે, બરાબર. હવે 9મી વસ્તુ છે ક્રોસ પ્લેટફોર્મ ઉપલબ્ધતા. એટલે વોટ્સએપ વિવિધ ડિવાઇસ ઉપર ઉપલબ્ધ છે. જેમ કે આપણી પાસે સ્માર્ટફોન હોય તો એમાં થઈ શકે, બરાબર, પછી એન્ડ્રોઈડ હોય તો એમાં થાય, અને આઈફોન હોય તો એમાં થાય, પછી એનાથી વધારે ટેબ્લેટ અને ડેસ્કટોપ કોમ્પ્યુટર્સ એમાં પણ થાય. પણ વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ એપ્લિકેશન એની અંદર હોવી જોઈએ તો એ વસ્તુ થાય. હવે જે પ્લેટફોર્મ પર સિમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. હવે આ જે બધી વસ્તુ છે મોબાઈલથી કે લેપટોપથી, એ બધું તમારે વાઈફાઈથી કે સેલ્યુલર ડેટાથી બધું કામ થાય છે, બરાબર. તો એમાં તમારે વાયર કનેક્શનની જરૂર પડતી નથી. ઇટ્સ એ ટોટલી વાયરલેસ. એની કનેક્ટિવિટી છે નેટથી આવે છે. તો આ પણ એક મોટી સુવિધા છે, બરાબર. હવે હું એના ઉપર થોડીક મારા જમાનાની વાત કરું તો અમારા જમાનામાં, મારી ઉંમર 70 વર્ષની છે, તો 50 વર્ષ કે 60 વર્ષ પહેલાં આ વ્યવસ્થા નહોતી. ત્યારે તમારે કોઈને કોલ કરવો હોય તો ઘરમાં લેન્ડલાઇન પણ નહોતો, બરાબર, કોમ્યુનિકેશન જ ન થઈ શકતું. તમારે ટેલિગ્રાફિક મોકલાવવું પડતું આ બધું વસ્તુ. અને ટેલિગ્રામે તમારે ટેલિગ્રામ ઓફિસમાં જવું પડતું, પોસ્ટ ઓફિસમાં. અને પોસ્ટ ઓફિસમાં એ ટેલિગ્રામ તમારો લે તમારે લખીને આપવું પડે ફોર્મની અંદર. એટલે ટિંગ 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 કરીને એવું મશીન આવતું કે એમાં એની ભાષા છે અલગ. એ ભાષામાંથી ત્યાં જે શહેરમાં તમારે મોકલવું હોય ત્યાં એ ટેલિગ્રામ રિસીવ થાય, અને એ ટેલિગ્રામ રિસીવ થાય તે પેપરની અંદર તમને મેસેજ લખી અને તમારા ઘર સુધી ડિલિવર કરવા આવતો. તો આજની તારીખમાં એ બધી વસ્તુની જરૂર નથી. એના પછી ફોન આવ્યા, બરાબર છે. તો ફોનની અંદર પણ વાયર તો હતા જ, વાયર વગર તો કનેક્ટિવિટી નહોતી, બરાબર છે. એના પછી WLL આવ્યા, તો WLLની અંદર વાયરલેસ સિસ્ટમ આવી, બરાબર. અને એના પછી આ બધી વાયરલેસ સિસ્ટમ અત્યારે એન્ડ્રોઈડની આ બધી આવી ગઈ. તો કેટલા બધા ફાયદા છે આપણને. મારો કહેવાનો મતલબ એ છે. હવે જાહેરાત મુક્ત અનુભવ, બરાબર. અન્ય ઘણી એપ્લિકેશનથી વિપરીત વોટ્સએપ જાહેરાત મુક્ત વાતાવરણ પ્રદાન કરે છે, રાઈટ, જે અવિરત સંચારની મંજૂરી આપે છે. એટલે આજે તમે ટીવીની અંદર કોઈ પણ જગ્યાએ તમે વિડીયો જો કે ગરમી બહુ છે, પિક્ચર જો કે કંઈ બી વસ્તુ તમે કોઈ બી પ્રોગ્રામ જો, તો એની અંદર યુટ્યુબમાં પણ તમે કંઈ પણ વિડીયો કે કોઈ બી વસ્તુ તમે જો તો એની અંદર એડવર્ટિઝમેન્ટ આવે છે. તો વોટ્સએપની અંદર એવું નથી કંઈ. તો જાહેરાત મુક્ત અનુભવ પણ તમે કરી શકો છો. ધીસ ઇઝ જાહેરાત મુક્ત એડવર્ટિઝમેન્ટ ફ્રી એક્સપિરિયન્સ તમે કરી શકો છો, રાઈટ. નાવ બ્રોડકાસ્ટ લિસ્ટ એટલે કે આ સુવિધા યુઝર્સને એક જ મેસેજ એક સાથે અનેક સંપર્કોને મોકલવાની મંજૂરી આપે છે, જેમાં દરેક પ્રાપ્તકર્તા તેને ખાનગી મેસેજ તરીકે મેળવે છે.
એટલે ગ્રુપની અંદર તમે કોઈ બી વસ્તુ મોકલો તો એ ખાનગી જ છે, તમને એકને જ વંચાશે, પછી બીજાને નહીં વંચાય, બરાબર? ચાલો, તો આ જે મુદ્દા હતા આપણે લગભગ જોયા 11 મુદ્દા જોયા. તો એ 11 મુદ્દામાં છે ને આપણે પર્સનલ વસ્તુ ઉપર આપણે જોયેલી છે. તો હવે આપણે જોઈએ કે વ્યવસાય એટલે કે બિઝનેસ માટે શું છે, બરાબર? તો આજે મને વિચાર આવ્યો કે તમારી સાથે આ ચર્ચા કરતાં કરતાં ચાની ચુસ્કી લેતો જાઉં તો કેવી મજા આવે. એટલે ચાની ચુસ્કી પણ લેતો જાઉં અને તમારી સાથે વાત પણ કરું છું. તો આ એક વાત કરવાનો એક આનંદ આખો અલગ પ્રકારનો છે. હું પણ ખુશી અનુભવું છું અને તમે પણ ચાની ચુસ્કી લેતા લેતા મારો વિડીયો જોજો, તમને ઓર મજા આવશે, તમને કંટાળો નહીં આવે જોવાનો, રાઈટ? તો બિઝનેસ માટે શું છે? તો વિશાળ યુઝર્સ બેઝ, વૈશ્વિક સ્તરે 2 અબજથી વધુ યુઝર્સ સાથે વોટ્સએપ વ્યવસાયોને વિશાળ અને વિવિધ ગ્રાહક આધાર સુધી પહોંચવા પ્રદાન કરે છે, બરાબર? તો અને બીજું છે ઉન્નત ગ્રાહક જોડાણ. એમાં શું છે? તો વ્યવસાયો ગ્રાહક સાથે સીધો સંપર્ક કરી શકે છે, રિયલ ટાઈમ સપોર્ટ, વ્યક્તિગત મેસેજીસ પ્રદાન કરી શકે છે અને પ્રશ્નોને ઝડપથી સંબોધી શકે છે. ત્રીજી વાત, આપોઆપ પ્રતિસાદ અને ઝડપી જવાબો. એટલે વોટ્સએપ બિઝનેસ એક પ્રતિસાદને સ્વચલિત કરવા, દરનું મેસેજિંગ સેટ કરવા અને વારંવાર પૂછતા પ્રશ્નો માટે ઝડપી જવાબો બનાવવા માટે સાધનો પ્રદાન કરે છે, કાર્યક્ષમતા સુધારે છે. ચોથી વસ્તુ, બિઝનેસ પ્રોફાઇલ અને કેટલોગ. તો વ્યવસાયો મહત્વપૂર્ણ માહિતી એટલે કે સરનામું, ઈમેલ, વેબસાઇટ સાથે સંબંધિત પ્રોફાઇલ બનાવી શકે છે અને કેટલાક દ્વારા ઉત્પાદનો, સેવાઓ પ્રદર્શિત કરી શકે છે, જે વર્ચ્યુઅલ સ્ટોર ફ્રન્ટ તરીકે કાર્ય કરે છે, બરાબર? પાંચમી વસ્તુ, માર્કેટિંગ એન્ડ મલ્ટીમીડિયા. તો એમાં વ્યવસાયો આકર્ષક માર્કેટિંગ સામગ્રી બનાવવા અને ઉત્પાદન અપડેટ અથવા પ્રમોશન શેર કરવા માટે છબીઓ, બરાબર? એટલે પિક્ચર્સ, વિડીયોઝ અને દસ્તાવેજોનો લાભ લઈ શકે છે, રાઈટ? હવે ખર્ચ અસરકારક માર્કેટિંગ. ખર્ચ અસરકારક એટલે કેશલેસ. એની ઇફેક્ટ શું છે? તો પરંપરાગત રીતે માર્કેટિંગ ચેનલનો સરખામણીમાં ગ્રાહકો સુધી પહોંચવા અને તેમને જોડાવા વોટ્સએપ વધુ બજેટ ફ્રેન્ડલી વિકલ્પ હોઈ શકે છે. અત્યારે જે પણ વોટ્સએપ યુઝ કરતા હોય એને વોટ્સએપની અંદર બિઝનેસ ગ્રુપ પણ એ બનાવી શકે છે ને. તો એ બિઝનેસ ગ્રુપ ઉપર તમે ક્લિક કરો એટલે બિઝનેસ ગ્રુપની અંદર શું છે એ બધું તમને ડિટેલમાં આવી જાય છે. તમને કોઈ વસ્તુ જોઈતી હોય કે તમને કંઈ પણ વસ્તુ એમાંથી ગમતી હોય તો તમે સિલેક્ટ કરીને તમે ડાયરેક્ટ એને મોકલાવો તો તમને એનો તરત ઓન ધ સ્પોટ રિસ્પોન્સ મળે છે. તો આ બિઝનેસની એક ફ્રી માર્કેટિંગ સેવા પણ કહી શકાય. તમારે બજારમાં પણ ન જવું હોય અને એ તમને ખબર હોય કે આ વ્યક્તિ પાસે આ ફ્રેન્ચાઇઝી છે અને એની અંદર તમે એ વસ્તુ જોઈ લ્યો તો તમને ફાયદો થઈ જાય. આજે માની લે કે નાના માણસો છે કે તમને એક એવો દાખલો આપું કે ઘર ખરાબ હોય કે દુકાન ન નાખી શકતો હોય
એની પાસે એટલા પૈસા ન હોય, અને સામાન્ય માણસ હોય તે ઘરની અંદર નાસ્તામાં જે આજકાલ બધું છે ગુજરાતમાં કે ફાફડા ગાંઠિયા, જલેબી, કચોરી, સમોસા, ચેવડો, બરાબર, ઢોકળા, આ બધી વસ્તુ તમે જો ઘરે બનાવતા હોય અને બિઝનેસ એકાઉન્ટ તમે ખોલેલો હોય એવી રીતે, રાઈટ, તો બિઝનેસ એકાઉન્ટમાં તમે ક્લિક કરો તો એની અંદર શું શું વસ્તુ છે એ તમને દેખાશે, રાઈટ, અને એની અંદર એની પ્રાઇસ પણ લખેલી હોય છે જેણે બિઝનેસ ખોલેલો હોય એણે, અને કેટલા ગ્રામ છે, એની શું કિંમત છે. એટલે તમે જેવો ઓર્ડર આપો તો એમાં લખેલું હોય કે ફ્રેશ અમે તમને બનાવીને આપશું. એટલે કે તમે અત્યારે માની લે કે હમણાં ને હમણાં તમે વોટ્સએપમાં ક્લિક કર્યું અને તમે કીધું કે ભાઈ મને ગાંઠિયા 100 ગ્રામ જોઈએ છે, તેમાં ટાઈમ લખેલો હોય કે ભાઈ અડધો કલાકની અંદર કે પોણો કલાકની અંદર તમને ડિલિવરી પણ આપી દેશું, અથવા તો તમે ત્યાં જઈને પણ લઈ શકો છો. એટલે મારો કહેવાનો મતલબ છે કે આ વોટ્સએપ એક ફ્રી સ્ટાઇલ છે માર્કેટિંગ કરવા માટે, અને આનો બેઝ બહુ મોટો છે, બરાબર. હવે 7મી વસ્તુ છે CRM સિસ્ટમ, બરાબર, અને એકીકરણ. એટલે કે વોટ્સએપ બિઝનેસ API CRM સિસ્ટમ સાથે એકીકરણ મંજૂરી આપે છે, જે વ્યવસાયોને ગ્રાહક ક્રિયા પ્રતિક્રિયાઓમાં વધુ કાર્યક્ષમ રીતે સંચાલિત કરવા સક્ષમ બનાવે છે, રાઈટ. એનાલિસ્ટિક અને આંતરદ્રષ્ટિ. તો એનાલિસ્ટિક અને આંતરદ્રષ્ટિમાં વોટ્સએપ બિઝનેસ ગ્રાહક જોડાણને સમજવા અને સંચાર વ્યૂહરચનાઓને સુધારવા માટે મજબૂત એનાલિસ્ટિક પ્રદાન કરે છે. પછી સંચાર, સુરક્ષિત સંચાર, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન વ્યવસાયિક ક્રિયા પ્રતિક્રિયાઓ સુધી વિસ્તરે છે, જે ગ્રાહકો સાથે સુરક્ષિત અને ખાનગી સંચાર સુનિશ્ચિત કરે છે. આ કેટલી બધી મહત્વની વસ્તુ છે બધી. અને 2-વે સંચાર પરંપરાગત 1-વે SMS માર્કેટિંગથી વિપરીત વોટ્સએપ ગતિશીલ 2-વે વાતચીતથી મંજૂરી આપે છે, જે બહેતર ગ્રાહકો સંબોધનોને પ્રોત્સાહન પણ આપે છે. તો ટૂંકમાં આ 10 બિઝનેસને લગતા પોઈન્ટ હતા, અને 11 પોઈન્ટ છે પર્સનલ યુઝને લગતા હતા આ પોઈન્ટ. તો આ બધી વસ્તુ મને બહુ મગજમાં બેસે છે અત્યારે. શું કામ? કારણ કે હું ઘરમાં બિલકુલ એકલો રહું છું. મારા પત્ની છે એ 11 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે. હવે અમારા જમાનાની અંદર ત્યારે વોટ્સએપ કે ફેસબુક કે યુટ્યુબ એવી કોઈ વ્યવસ્થા ન હતી. એટલે તમારે જો કોન્ટેક્ટમાં રહેવું હોય તો તમારે એના ઘરે જ જવું પડે, પર્સનલ તમારે મળવું પડે. પણ અત્યારનો યુગ એવો છે કે આ વોટ્સએપ દ્વારા અથવા તો યુટ્યુબ દ્વારા કે ફેસબુક દ્વારા, હવે આ વિડીયો મારો છે હું એ યુટ્યુબમાં અપલોડ કરું છું, બરાબર, પણ આ જ વિડીયો હું જો વોટ્સએપમાં મારા ગ્રુપમાં મોકલાવીશ તો એ લોકોને પણ આ બધી વસ્તુની ખબર પડી જશે. મારે એક જ ગ્રુપમાં મારે એક જ વિડીયો નાખવાનો છે, પણ એ બધાને મળી જશે. તો હું કોઈને પર્સનલી મળી નથી શકતો, બરાબર. તો વોટ્સએપ ગ્રુપની અંદર જે બધા મારા મિત્રો છે એ લોકો મારો વિડીયો જોઈને અત્યારની મારી પરિસ્થિતિ કેવી છે, શું મારી શારીરિક માનસિક પરિસ્થિતિ કેવી છે, અનલેસ એન્ડ અધરવાઇઝ એ લોકો મને વિડીયો કોલ કરે તો જ ખબર પડે.
પણ આ વિડીયો હું પ્રસારિત કરું તો એ લોકોને આ બધી વસ્તુથી પણ ખ્યાલ આવી જાય મારી બધી પરિસ્થિતિ. તો ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો જ છે કે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ અત્યારે એટલું જબરજસ્ત છે કે હું બધાને આગ્રહ રાખું છું કે બધાનો ઉપયોગ કરો. યુઝ ઇન એ પરફેક્ટ વે, ઇન એ એડવાન્ટેજિનિયસ વે, કે જેનાથી તમને ફાયદો થાય. તો મિત્રો, આ મારો વિડીયો લગભગ 31 મિનિટનો થઈ ગયો છે, તો મને લાગે મારે હવે આને બંધ કરવો પડે. બરાબર? તો આમ વિડીયો જે લોકોએ મારો જોયેલો છે અથવા તો જોઉં છો એ લોકો પ્લીઝ તમે એક લાઈક કરજો, એક શેર કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો અને 2 લાઈકોને જરૂરથી દબાવજો. તો તમારા એક લાઈકથી મને મોટિવેશન મળશે. આ ઉંમરે હું બીજો વિડીયો બનાવવાની કોશિશ જરૂર કરીશ. અને જો તમને બીજું પણ કહી દઉં કે મારી ચેનલ મેં શરૂઆત કરેલી હતી ત્યારે વિડીયોની શરૂઆત કરી ત્યારે મારી પાસે એટલું મટીરિયલ નહોતું અને મેં આ ધીરે ધીરે મેં યુટ્યુબની અંદર ઇન્ટરેસ્ટ લેવાનો શરૂ કર્યો. તો આજે મેં વિડીયો યુટ્યુબની અંદર લગભગ 100 વિડીયો અપલોડ કરેલા છે. હવે એનો મતલબ એમ છે કે ધીરે ધીરે મારી પ્રગતિ થાય છે, મારો સમય જાય છે, મને ઇન્ટ્રોગેશન કરવાની મજા આવે છે. શું કામ? કારણ કે તમે સબસ્ક્રાઈબ કરો છો મારી ચેનલને, લાઈક કરો છો, કંઈ કોમેન્ટ કરો છો, તો એનાથી મને મોટિવેશન મળે છે અને એ મોટિવેશનના આધારે હું કોઈ એવા બીજા પ્લેટફોર્મ ઉપર મહેનત કરી ને એની માહિતી મેળવી ને બને એટલું ટૂંકાણમાં રજૂ કરવાની કોશિશ કરું છું. પણ આ બધી માહિતી એવી છે કે 2-5 મિનિટમાં આ વિડીયો નથી બની શકતો. એના માટે મારે પણ અઠવાડિયા 10 દિવસની મારે મહેનત કરવી પડે છે. અત્યારે મેં તમને આજે બધું બતાવ્યું, તમને રજૂઆત કરી, એ 10 દિવસની મારી મહેનત છે આ વોટ્સએપની. ત્યારે હું તમારી પાસે આ રજૂ કરી શકું છું. એમને એમ નથી થતું. તો મારો ટાઈમ પણ એની અંદર હું પસાર કરું છું. તો આવું છે બધું. એનીવે, થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય videos. Okay, bye.